મારા હસબન્ડ ને 2 દિવસથી સારું હતું. આજે આરામ કરવા માટે રજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા. પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા. એટલામાં મારા હસબન્ડને ફાઇલ બતાવી. એ લોકોએ સાંભળ્યું ને મેં કીધું 108 વાળાને ફોન કરો, મારા હસબન્ડને કઈ થઈ ગયું છે. એમને માથું નાખી દીધું. તરત જ પછી અમે કોઈ ભાઈ ઉભા રહીએ 4 વ્હીલમાં અમે રંગૂન હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટરે ના પાડી દીધી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ. તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો. પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા. તો આવું ક્યાર સુધી ચાલશે? આવા કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો?